Hello, my dear students. Welcome back to our application. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જે લાસ્ટ એટલે કે 2023માં છોકરાઓ જે પેપર આવ્યું હતું એ પેપરનું સોલ્યુશન, જેમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 3 નું સોલ્યુશન કરવાનું છે, જે સમાવેશ અને સંયોજનના જે ચેપ્ટર છે એને લગતો દાખલો છે. તો છોકરાઓ જો આ જે દાખલો છે એ સંયોજનનો દાખલો છે. ઓકે, તો જો વાંચો કે એ અને બી લિમિટેડ જે છે એ 1/4/2022 ના રોજથી સંયોજન, છોકરાઓ જો લખ્યું છે સંયોજન કરવામાં આવ્યું, અને બંને કંપની જે છે એનો ધંધો કોણ ખરીદી લે છે? સી લિમિટેડ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. એટલે છોકરાઓ એ અને બી, એટલે સમજો છોકરાઓ, એ અને બી આ બે કંપની છે એ ભેગી મળીને હવે શું નામ બનાવી રહી છે? સી લિમિટેડ. ઓકે, એટલે હવે જે કંપની નવી બનશે એ સી લિમિટેડ બનશે. આગળ વધીએ છોકરાઓ, તો તમને દાખલામાં એ લિમિટેડ અને બી લિમિટેડની આખી બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું આપેલું જ છે છોકરાઓ. તો આપણે પાકા સરવૈયામાં છોકરાઓ એકદમ નીચે આવી જઈએ. મિલકતો, બરાબર, સ્ટોક, દેવાદાર, રોકડ બધું આપેલું જ છે. હા, અહીંયા આવીએ છોકરાઓ, શું લખેલું છે મેઇન તો મુદ્દાની વાત અહીંયા જ હોય છે. વધારાની માહિતીમાં સી લિમિટેડ એ લિમિટેડના દરેક શેરના 3 શેરના બદલામાં પોતાના 2 શેર શું કરશે? આપશે. કેટલા આપે છે? 2 શેર. કેટલાના બદલામાં? 3 શેર. આ એ લિમિટેડ ને આપશે અને બી લિમિટેડ ના 3 શેરના બદલામાં 1 શેર આપશે. ડન. માહિતી તો તમને આપેલી જ છે. 3 ના બદલામાં 2 અને 3 ના બદલામાં 1 આપવાનું. શેર 10 રૂપિયાની દાર્શનિક કિંમતનો છે, પરંતુ આપવાનો છે 20 રૂપિયાના. ઓકે, એટલે બાકીનું 10 રૂપિયા શું થઈ ગયું? પ્રીમિયમ. કારણ કે 10 નો શેર 20 માં આપે એટલે 10 રૂપિયા પ્રીમિયમ કહેવાય. બંને કંપનીના પ્રેફરન્સ શેરને સી લિમિટેડના 10 રૂપિયાનો એવા 15,000ના પ્રેફરન્સ શેર શેર દીઠ 110 ના ભાવે આપવામાં આવશે. એટલે છોકરાઓ પ્રેફરન્સ શેરને પ્રેફરન્સ શેર એવી રીતે જ આપવાના જેટલા પહેલા હતા. ઓકે, એટલે એ લિમિટેડ અને બી લિમિટેડ પાસે પહેલા જેટલા શેર હતા પ્રેફરન્સમાં એટલા જ પ્રેફરન્સ શેર નવા આપવાના. કેટલા ટકાના? 15%. કોના? તો સી કંપનીના. ઓકે, એ લિમિટેડ અને બી લિમિટેડના 13% ડિબેન્ચર પેટે સી લિમિટેડના તેટલી જ સંખ્યામાં 15%ના 100 રૂપિયાનો એવા ડિબેન્ચર આપવા. હવે છોકરાઓ અહીંયાથી આ લાઈન વાંચજો કે જેથી તેમની વ્યાજની આવક જળવાઈ રહે. આ જે લાઈન છે ને એ છોકરાઓ એકદમ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવા કે જેટલી વ્યાજની આવક જળવાઈ રહે. અને કેટલા ટકાના ડિબેન્ચર આપીએ છીએ? 13%. ઓકે, આપણે જ્યારે દાખલો કરશું ત્યારે સમજશું. ને કાનૂની અનામતો હજુ 2 વર્ષ સુધી રાખવાની જરૂરી છે. ત્યાર પછી ખરીદી સ્વરૂપનું સંયોજન થયું. ઓકે, અને તેમ માનીને સી લિમિટેડના 1/4/2022ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું. છોકરાઓ જો પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય એટલે સૌથી પહેલા તો તમારે ચોખ્ખી મિલકતો શોધી દેવાની. ઓકે, અને ચોખ્ખી મિલકતમાં તમને દાખલામાં હવાલામાં કઈ કીધું નથી કે કેટલાના ભાવે કેટલી મિલકત, કઈ મિલકત લઈ જશે, કઈ મિલકત નહીં લઈ જશે. તો આવા કેસમાં આપણે એવું જ સમજશું કે બધી જ મિલકતો વેચી દીધી. એટલે એ કંપની અને બી કંપનીની બધી જ મિલકતો સી કંપનીમાં ફેરબદલી કરવાની. ઓકે, ચાલો, એટલે એક કામ કરીએ છોકરાઓ, આપણે થોડુંક ઉપરથી ગણતરી કરીએ. જો છોકરાઓ અહીંયા ગણતરી કરશું. ચોખ્ખી મિલકત, કઈ ચોખ્ખી મિલકત આવશે? એક તો એ ની આવશે અને બીજી બી કંપનીની આવશે. ઓકે, ચાલો, તો મિલકતમાં છોકરાઓ બધી મિલકતો લઈ જ લેવાની છે. એટલે જમીન મકાન, કેટલા જમીન મકાન છે? તો 12 લાખ, અને બીજી કંપનીમાં 6 લાખ. ડન. ત્યાર પછી છોકરાઓ પ્લાન્ટ, કેટલો પ્લાન્ટ છે? 7 લાખ અને 5 લાખ. ત્યાર પછી રોકાણ, કેટલા છે? 2 લાખ અને અહીંયા 1,50,000. ત્યાર પછી છે સ્ટોક,
કેટલો છે 8 લાખ અને 6 લાખ. ઓકે, જેટલી પણ વસ્તુ છે છોકરીઓ બધા રકમને તમારે 1 બાય 1 લેતા જ જવાનું. દેવાદાર 650 અને 5,50,000. અને છોકરાઓ રોકડ બેંક છે તો રોકડ કેટલી છે 4,50,000 અને અહીંયા આવશે છોકરાઓ 3 લાખ. ડન. આવડશે આટલું તો છોકરાઓ બોલો તમને આટલું તો સર આવડે બધું. ઓકે, ટોટલ કરી લઈએ તો ટોટલ છોકરાઓ અહીંયા કરેલું જ છે. જો આ બધાનું ટોટલ ઓલરેડી છે જ. ઓકે, 40 લાખ અને 27 લાખ, 40 લાખ અને 27 લાખ. ડન. ચાલો હવે છોકરાઓ આપણે આગળ વધીએ તો દેવા તરીકે આપણી પાસે શું છે? દેવા તરીકે આપણી પાસે નીચેથી સ્ટાર્ટ કરીએ તો દેવી હુંડી, લેણદાર, જાહેર થાપણ અને ડિબેન્ચર. ઓકે, એટલે સૌથી પહેલા છોકરાઓ લેણી હુંડીથી શરૂઆત કરું છું. લેણી હુંડી. એ તો ચલો ડિબેન્ચરથી શરૂઆત કરીએ ને, ઉપરથી જ કરીએ. છોકરાઓ વાત કરીએ છીએ ડિબેન્ચર. ઓકે, આપણે ડિબેન્ચરની જ વાત કરીએ. ડિબેન્ચરમાં છોકરાઓ તમને અહીંયા શું લખેલું છે વાંચો કે એ લિમિટેડ બી લિમિટેડના 13% ડિબેન્ચર જે છે એના બદલામાં 15% 100 એવા ડિબેન્ચર આપવા જેથી વ્યાજની આવક શું રહે જળવાય. હવે છોકરાઓ વિચારો અહીંયા રહેના. છોકરાઓ જો આ જે ડિબેન્ચર છે, આ જે ડિબેન્ચર છે કેટલા ટકાના ડિબેન્ચર છે? કેટલા ટકાના છે? 13% છે. 13% ડિબેન્ચર છે. એટલે સમજો કે આ 1,80,000 ડિબેન્ચર છે એના પર હું 13% કરું તો કેટલું વ્યાજ આવે? વ્યાજ કેટલું આવે બોલો જરા? 1,80,000 13%, 23,400. હવે છોકરાઓ તમને દાખલામાં શું કહે છે કે જે નવા ડિબેન્ચર આપશે ને સી લિમિટેડ, જે સી કંપની પોતાના ડિબેન્ચરના બદલામાં જે ડિબેન્ચર આપશે એ 15%ના ડિબેન્ચર આપે છે. કેટલા ટકાના? 15%. હવે 15%ના જે ડિબેન્ચર છે એ છોકરાઓ એવી રીતે આપવાના કે જેથી વ્યાજની આવક છે ને એ તમારી જળવાય રહે. આવું લખેલું છે. વ્યાજની આવકનો મતલબ શું થાય કે જે પહેલા વ્યાજ મળતું હતું ને એ જ વ્યાજ હજુ પણ તમારે મળવું જોઈએ. વ્યાજ એ જ મળવું જોઈએ. વ્યાજમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. વ્યાજ જે પહેલા મળતું હતું એટલું જ અત્યારે મળવું જોઈએ. તો છોકરાઓ અહીંયા ડિબેન્ચર કેટલા? પહેલા તો આપણા જૂના ડિબેન્ચર 1.80 હતા જેના પર 13% વ્યાજ હતું એટલે વ્યાજ થયું 23,400. તો હવે છોકરાઓ તમારે શું કરવાનું? આ 23,400 ને 15% સાથે ભાગાકાર કરવાનો. જો 23,400 ભાગ્યા 23,400 ભાગ્યા 15%. કેટલા આવ્યા? તો 1,56,000 તમારા અહીંયા થાય. બોલ આ વસ્તુ સમજાયું? એટલે નવા ડિબેન્ચર જે તમે લખશો એ 1,56,000 ના લખશો. તમારે શું કરવાનું છોકરાઓ? આ એકદમ શોર્ટકટ મેથડ બતાવો તો 1,80,000 ના ગુણ્યા 13 કરવાના ભાગ્યા 15 કરવાના એટલે 1,00,000 ને કેટલા મળી જાય? 56,000. અને એ જ રીતે અહીંયા 75 છે એટલે 75,000 જે છે એના તમારે 13% કરવાના અને ભાગ્યા 15 એટલે તમને નવા ડિબેન્ચર મળી જાય. આવી રીતે કરશો તો તમારા બંને કંપનીના જે ડિબેન્ચરના બદલામાં જે ડિબેન્ચર આવશે એ તમને મળી જશે. બોલ આ વસ્તુ ક્લિયર થયું એકદમ? ઓકે, આ મેં તમને લોજિક સમજાવી દીધું કે એક્ઝેક્ટલી વ્યાજની આવક જળવાઈ રહે એનો મતલબ શું થાય. ઓકે, એટલે નવા ડિબેન્ચર જે આવશે એ છોકરાઓ 1,56,000 અને 65,000 આવશે. એટલે તમારે અહીંયા લખવાનું કે ડિબેન્ચર જે છે એ 1,65,000 નહીં સોરી 1,56,000 છે. 1,56,000 અને અહીંયા 65,000. ત્યાર પછી છોકરાઓ જાહેર થાપણ, ત્યાર પછી છોકરાઓ લેણદાર,
અને દેવી હોલ્ડિંગ. તો છોકરાઓ જાહેર થાપણ કેટલી હતી આપણી પાસે? 50 અને 70. તો 50,000 અને 70,000. ત્યાર પછી છોકરાઓ 2 લાખ અને 1,50,000. તો આ 2 લાખ અને 1,50,000. પછી 50 અને 80. ટોટલ કરીએ તો બોલો કેટલા આવે છે છોકરાઓ? બધું માઇનસ કરીએ. 40 લાખમાંથી 1,56, 50, 2 લાખ અને 50,000. કેટલા આવે છે? 35,44,000. અને પેલી સાઈડ 27 લાખમાંથી 65,000, 70,000, 1,50 અને અહીંયા 80,000. 23,35,000. તો આ રીતે છોકરાઓ પહેલા તમારે શું ગણવાની છે? ગણતરી, જેમાં ચોખ્ખી મિલકત આવી જવી જોઈએ. ડન? બોલો કમ્પ્લીટ આટલું. ચાલો છોકરાઓ, હવે તમારે શું કરવાનું છે? તો દાખલામાં ખરીદ કિંમતની ચુકવણી શોધવાનું. ખરીદ કિંમતની ચુકવણી. તો એ લિમિટેડ ને આપણે કઈ રીતે પૈસા ચૂકવીએ છીએ એ આપણે પહેલા જોઈએ. ઇક્વિટી શેર. તો છોકરાઓ જો ધ્યાન આપો, તમને અહીંયા લખેલું છે કે એ લિમિટેડ ના 3 શેરના બદલામાં 2 શેર. કેટલાના? 3 ના બદલામાં 2 શેર. આવું લખેલું છે. તો આપણી પાસે એ શેર કેટલા છે? જો અહીંયા લખેલા છે. આ એ શેર કેટલા છે? એ કંપનીના. આને ડિવાઈડ કરો 10 સાથે એટલે કેટલા આવશે? 1,80,000. આને તમે ડિવાઈડ કરો 10 સાથે એટલે કેટલા આવશે? 1,20,000. એટલે તમારી પાસે છોકરાઓ જે શેર છે એ 1,80 ને 1,20 છે. તો તમને અહીંયા દાખલામાં જે લખેલું છે તે પ્રમાણે કામ કરો કે 3 શેરના બદલામાં તમને 2 શેર આપવાના છે. લખેલું છે જો 3 ના બદલામાં 2. તો 1,80,000 શેરના બદલામાં તમે કેટલા શેર આપશો? બોલો, આ તમને સમજ પડે છે? બોલે 1,80,000 × 2 ભાગ્યા 3 કેટલા આવે છે? બોલે સર 1,20,000. ને એક શેર કેટલા રૂપિયાનો? 10 રૂપિયાનો છે. જો અને આપે છે 20 નો. એટલે બાકીનું શું થઈ ગયું? જામીનગીરી પ્રીમિયમ. તો 1,20,000 ના ગુણ્યા 10 કેટલા આવે છે? 12 લાખ. અને અહીંયા પણ 12 લાખ થઈ ગયું. બોલો કમ્પ્લીટ. હવે આવી જ રીતે છોકરાઓ પ્રેફરન્સ શેર આપવાના. પ્રેફરન્સ શેર કેટલા પ્રેફરન્સ શેર આપે છે? તો જો બંને કંપનીના પ્રેફરન્સ શેર ને સી કંપનીના 100 ના એવા પ્રેફરન્સ શેર 15% ના આપવા કે જે 110 ના ભાવે આપવા. પણ પ્રેફરન્સ શેર કેટલા આપશું? તો જેટલા છે એટલા. કેટલા છે અત્યારે પ્રેફરન્સ શેર કેટલા છે? જો આ તમારા પ્રેફરન્સ શેર છે પણ 100 રૂપિયાનો છે. એટલે સંખ્યા જોઈએ તો કેટલી સંખ્યા થાય? 7,000. કારણ કે 7 લાખ ભાગ્યા 100 અને અહીંયા શેરની સંખ્યા જોઈએ તો 5 લાખ ભાગ્યા 100 એટલે કેટલા આવે? 5,000. એટલે 7,000 અને 5,000. એટલે અહીંયા 7,000 શેરના બદલામાં 7,000 શેર જ આપશું, પણ 100 રૂપિયાનો શેર એટલે પાછા 7 લાખ રૂપિયાના શેર આપશું. અને એને પણ છોકરાઓ જામીનગીરી પ્રીમિયમ એટલે 7,000 ઇન્ટુ કેટલા? 10 કેટલા આવશે? 70,000. કરો ટોટલ. 12 લાખ વત્તા 12 લાખ વત્તા 7 લાખ ને 70,000. 31,70,000. બોલો ડન. હવે છોકરાઓ આ એ ને આપ્યા. હવે છોકરાઓ બી ને પૈસા આપો. તો બી લિમિટેડ ને આપણે શું આપશું? તો બી લિમિટેડ ને બી છોકરાઓ ઇક્વિટી શેરના ઓપ્શનમાં ઇક્વિટી શેર જ આપીએ છીએ.
કેટલા? તો છોકરાઓ એમાં પણ જો લખેલું છે 3 ના બદલામાં 1 શેર લખેલું જ છે. જો અહીંયા 3 શેરના બદલામાં 1 શેર આપવાનું, એટલે આપણે અહીંયા લખશું ઇક્વિટી શેર 3 ના બદલામાં કેટલા આપશું? 1. હવે બી પાસે 1,20,000 શેર હતા. કેટલા હતા? 1,20,000. તમે એનું પાકું સરવાયું જો આપણે ઉપર હતા એમાં લખેલા જ છે. ઓકે, તો 1,20,000 into 1 divided by 3 કેટલા આવે છે છોકરાઓ? 40. અને એક શેર કેટલા રૂપિયાનો? 10 રૂપિયાનો, એટલે કેટલા થયા? 4 લાખ. અને અહીંયા છોકરાઓ જામીનગીરી પ્રીમિયમ કેટલા આવે છે? જામીનગીરી પ્રીમિયમ ના છોકરાઓ 40,000 into 10 બોલો કેટલા આવશે? 4 લાખ. ડન. ચલો, ત્યાર પછી છોકરાઓ જો તમે આગળ વધો તો આગળની સિચ્યુએશન શું છે? તો આગળની સિચ્યુએશન એ છે કે તમે પ્રેફરન્સ શેરના બદલામાં પ્રેફરન્સ શેર જ આપશો. કેટલા પ્રેફરન્સ શેર હતા? 5,000. બી પાસે કેટલા પ્રેફરન્સ શેર હતા? 5,000. 5,000 ના બદલામાં 5,000, બસ જેટલા હતા એટલા જ આપવાના છે. એટલે 100 કેટલા આવશે અહીંયા? 5 લાખ. અને એમાં પણ છોકરાઓ જામીનગીરી પ્રીમિયમ આવશે. આ જામીનગીરી પ્રીમિયમ ક્યાંથી આવ્યું? તો છોકરાઓ જે લખેલું છે કે 100 રૂપિયાનો શેર 110 માં આપીએ છે. એટલે 10 રૂપિયા શું થઈ ગયું? પ્રીમિયમ. ચાલો, તો 4 લાખ વત્તા 4 લાખ વત્તા 5 લાખ અને વત્તા 50,000 કેટલા આવે છે? 13,50,000. બોલો ડન. આટલું તો તમને આવડશે. ત્યાર પછી છોકરાઓ આપણે એક બીજી ગણતરી શોધીએ છીએ, પાઘડી અથવા તો મૂડી અનામત. એની પાઘડી અથવા તો મૂડી અનામતની રકમ આપણે શોધીએ. કઈ રીતે શોધીએ છીએ? તો છોકરાઓ આપણી ખરીદ કિંમત કેટલી છે? આપણે ખરીદ કિંમત કેટલી આપી? બોલે સર 31,70,000 આપણે એ ને આપ્યા છે અને બી ને આપણે કેટલા આપ્યા છે? 13,50,000. પછી છોકરાઓ એમાં તમારે ચોખ્ખી મિલકત કેટલી? ચોખ્ખી મિલકત કેટલી? આપણે જે કંપની ખરીદી એની ચોખ્ખી મિલકત કેટલી હતી? આપણે જે કંપની લીધી એની ચોખ્ખી મિલકત જો હતી છોકરાઓ 35,44,000 અને 23,35,000. બંનેની ચોખ્ખી મિલકત છે. છોકરાઓ ચોખ્ખી મિલકત તમારી પાસે હોય એટલે તમારે ચોખ્ખી મિલકત બાદ કરવાની. કેટલા આવશે? 35,44,000 અને 23,35,000. એટલે છોકરાઓ તમે જો ચોખ્ખી મિલકત કરતા ઓછા પૈસા આપેલા હોય તો મૂડી અનામત, અને ચોખ્ખી મિલકત કરતા વધારે પૈસા આપ્યા હોય તો પાઘડી. તો આપણે જો ચોખ્ખી મિલકત કરતા ઓછા જ પૈસા આપ્યા, જો આ પૈસા જે છે એ ચોખ્ખી મિલકત ના છે, એના કરતા આપણે બંનેમાં ઓછા જ પૈસા આપીએ જો, એટલે આપણે અહીંયા શું લખી શકીએ? બંનેમાં મૂડી અનામત લખી શકાય. આપણે પાઘડી લખાશે નહીં, મૂડી અનામત જ લખશું. બરાબર. તો જે વસ્તુ આવે એવું બી બની શકે છોકરાઓ, એકમાં પાઘડી આવે ને એકમાં મૂડી અનામત. બરાબર. આપણે ગણતરી કરવાની રહેશે જે આવે તે. એવો કોઈ નિયમ નથી કે બંનેમાં પાઘડી જ આવવો જોઈએ અથવા બંનેમાં મૂડી અનામત જ આવવું જોઈએ. બરાબર. જે આવે તે. ઓકે. 31,70,000, 35,44,000 કેટલા આવે છે? 3,74,000. આ શું આવે કહેવાય? મૂડી અનામત કહેવાય, કારણ કે આમાં પણ પૈસા માઇનસમાં આવે. આપણે એવું પણ કરી શકીએ સર કે ખરીદ કિંમતમાંથી ચોખ્ખી મિલકત બાદ કરીએ તો જે માઇનસમાં આવે તો મૂડી અનામત ને પ્લસમાં આવે તો પાઘડી. આવું વિચાર. બટ એવી રીતે છોકરાઓ થોડું સારું નહીં કહેવાય. કોન્સેપ્ટ થી તમે જશો તો વધારે બેટર રહે. તમને ખબર હોવી જોઈએ કે આપણે જે કંપની ખરીદીએ છીએ એને વધારે પૈસા ચૂકવીએ છીએ તો પાઘડી છે અને ઓછા પૈસા ચૂકવીએ છીએ તો મૂડી અનામત. ઓકે. ઓકે. અને તમારી પાસે આ બંને મૂડી અનામત જ છે, તો બંનેનું તમારે શું કરવાનો છે? સરવાળો. ઓકે. બંનેનો સરવાળો કેટલો થશે?
13,59,000. ઓકે, તો આ થયો તમારું કામ ફિનિશ. ઓકે, કમ્પ્લીટ. હવે છોકરાઓ આપણે તમને જે દાખલામાં પૂછ્યું છે એ પ્રમાણે કામ કરશું કે સંયોજન ખરીદી સ્વરૂપનું થયું છે એમ માનીને સી લિમિટેડના ચોપડે સંયોજન પછીનું શું બનાવવાનું છે, પાકું સર્વે બનાવવાનું. ઓકે, તો આપણે હવે એક કામ કરીએ, નવા પેજ પર આવી જઈએ છોકરાઓ ને આખું પાકું સર્વે બનાવીએ. તો જો છોકરાઓ ધ્યાનથી સમજજો કે તારીખ 1/4/2022 ના રોજનું સી લિમિટેડ પાકું સરવૈયું. એમાં છોકરાઓ પહેલો પોઈન્ટ શું છે, તો તમને ખબર જ છે કે આપણે અહીંયા લખીએ છીએ મૂડી દેવા. ઓકે, અને મૂડી દેવામાં પહેલો પોઈન્ટ આવે શેર હોલ્ડરના ભંડોળ, ને એમાં છોકરાઓ એ પોઈન્ટ આવે શેર મૂડી. શું આવશે? શેર મૂડી. અને શેર મૂડીમાં આવશે ઇક્વિટી શેર મૂડી. એમાં એક શેર 10 રૂપિયાનો છે. તો છોકરાઓ જો હવે અહીંયા ધ્યાન આપજો, આપણે ઇક્વિટી શેર કેટલા આપીએ છીએ, જો ધ્યાન આપો, 12 લાખ અહીંયા અને 4 લાખ અહીંયા. એટલે તમે ઇક્વિટી શેર કેટલા આપો છો, 12 ને 4. નવા શેર કેટલા આપ્યા, 12 લાખ. એને આપ્યા 4 લાખ, બી ને આપ્યા, બંનેની કંપની ખરીદી લીધી. ટોટલ આપણી પાસે કેટલા શેર થઈ ગયા, 12 ને 4 16 લાખ શેર થઈ ગયા અહીંયા. પછી છોકરાઓ 15% 15% જ છે ને, હા 15% ચાર્જ. 15% પ્રેફરન્સ શેર તમારે અહીંયા આપવાના છે. 15% પ્રેફરન્સ શેર, અને એમાં એક શેર કેટલા રૂપિયાનો છે, 100 રૂપિયાનો. તો છોકરાઓ વિચારો કે તમારી પાસે અહીંયા 7 લાખ શેર છે ને અહીંયા તમારી પાસે 5 લાખ શેર છે. તો 7 ને 5 કેટલા થયા, 12 લાખ. એટલે આપણે બંને કંપનીને સંયોજન કરી નાખી. તો છોકરાઓ બંને કંપનીના શેર જે છે એ એકને 7 લાખ આપ્યા, એકને 5 લાખ આપ્યા, એટલે જે નવી કંપની છે એની પાસે 12 લાખ શેર છે. ડન. ત્યાર પછી છોકરાઓ બી આવે, જેમાં લખવાયું અનામત અને વધારો. શું લખાય, અનામત અને વધારો. અનામત અને વધારાની જો વાત કરીએ તો છોકરાઓ તમારી પાસે અહીંયા 12 લાખ છે. ઓકે, આ 12 લાખ છે, આ તમારી પાસે 70,000, આ 4 લાખ છે, આ તમારી પાસે 50,000. આ જેટલું પણ સ્ટાર કર્યું છે છોકરાઓ એ તમારું જામીનગીરી પ્રીમિયમ છે, અને એ ક્યાં આવે, અનામત વધારામાં. તો છોકરાઓ 12 લાખ પ્લસ 70,000 પ્લસ 4 લાખ પ્લસ 50,000, એટલે તમારું અનામત વધારો કેટલો થઈ જાય છે, 17,20,000. આ થયું જામીનગીરી પ્રીમિયમ. 17. ઓકે છોકરાઓ વચ્ચે થોડોક વોઇસ પ્રોબ્લેમ થઈ ગયેલો. તો જો 12 લાખ 70,000 4 લાખ અને 50,000 આ બધી રકમ તમારે અહીંયા લખવાની છે, જામીનગીરી પ્રીમિયમ 17,20,000. ઓકે, 17,20,000 તમારે લખવાનું. હવે છોકરાઓ આગળ વધીએ તો તમારી પાસે દાખલામાં આમાં છેલ્લો હવાલો છોકરાઓ વાંચો. છેલ્લો હવાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો. બરાબર, તમને શું કહે છે કે કાનૂની અનામત 2 વર્ષ સુધી હજુ રાખવાના છે. એટલે તમારી પાસે કાનૂની અનામત જે છે હજુ તમારે બીજા 2 વર્ષ રાખવાની છે. તો છોકરાઓ જો તમારી પાસે જે કાનૂની અનામત છે કઈ કહેવાય, તો આપણે અહીંયા ધ્યાન આપજો. હવે છોકરાઓ આનું જરૂર નથી તો હું આને અહીંયાથી ઓકે. કાનૂની અનામત છોકરાઓ તમારી પાસે રોકાણ વળતર અનામત અને નિકાસ નફા અનામત, આ બે અનામતને કાનૂની અનામતો કહેવાય. હવે કાનૂની અનામતો 70 અને 80 અને 1 લાખ અને 1,50 આ બંને તમારે નવા કંપનીના ચોપડે પણ દર્શાવવાના રહેશે. કેટલા છોકરાઓ,
1,70,000 આ તમારું કઈ અનામત થઈ? રોકાણ વળતર અનામત. એટલે લખવાનું છે રોકાણ વળતર અનામત કેટલી આવશે? 1,70,000 અને છોકરાઓ બીજી અનામત કેટલી છે? 1,50 અને 80. 1,50 વત્તા 80 કેટલા થાય છે? 32. ઓકે, કેટલા થાય છે? 32. એટલે નિકાસ નફા અનામત. નિકાસ નફા અનામત કેટલા થાય છે? 32. હવે છોકરાઓ આ બે રકમ છે ને એ આપણે એક્સ્ટ્રા લીધેલી છે. એક્સ્ટ્રા લીધી એટલે શું કામ લીધી? પેલા હવાલાના કારણે લીધી. જો એ હવાલો નહીં હતે તો આપણે એ અનામત લેતે નહીં. ઓકે, ખરીદી સ્વરૂપમાં જે કંપનીનું તમે સંયોજન કરો છો, ઓકે, એમાં જે કંપની, જેમ કે બંને કંપની એ અને બી, એ બંનેનું સંયોજન થાયને નવી કંપની બને છે. તો એ અને બી બંનેનું સંયોજન કરો છો તો એ કેસમાં એની કોઈ પણ અનામત લેવાની નથી. સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, આ ખરીદી સ્વરૂપમાં તો લેવાનું જ નથી. પરંતુ આ જે એક હવાલો છે કાનૂની અનામત, એ કાનૂની અનામતો કઈ કહેવાય? તો આ બે અનામતોને આપણે કાનૂની અનામતો તરીકે ઓળખીએ. તો આપણે આ બે અનામતો લેવાની છે, બરાબર? આ બે અનામતો લેવાની છે કારણ કે પેલા હવાલાના કારણ. તો હવે છોકરાઓ આમાં તમારે શું લખવાનું છે? આ બે અનામતોના કારણે તમારું એક વધારાનું ખાતું બનશે 4 લાખ, જેને કહેવાશે સંયોજન ઉપલબ્ધ ખાતું. ઓકે, શું કહેવાશે? સંયોજન ઉપલબ્ધ ખાતું કહેવાશે. આ ખાતું તમારે બનાવવું પડશે. કેના કારણે બનાવવું પડશે? કારણ કે આ અનામતો તમે વધારાની કન્સિડર કરો છો, વધારાની લેવો છો. એમ તો લેવાની નથી હોતી, પરંતુ પેલા હવાલાના કારણે લેવો છો એટલે. પછી છોકરાઓ એક પછી અહીંયા આવશે 2, અને અહીંયા છોકરાઓ પેલું મૂડી અનામત પણ આવશે. મૂડી અનામત. કઈ મૂડી અનામત ખબર છે તમને? જો આપણે બંને કંપનીનું સંયોજન કર્યું ને છોકરાઓ, તો અહીંયા એક મૂડી અનામત બની. જો પાઘડી અથવા તો મૂડી અનામત કેટલી બનેલી? 13,59,000. આ રકમ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. 13,59,000. ડન? ચાલો, ત્યાર પછી છોકરાઓ તમે આવો તો આપણી પાસે જે મુદ્દો છે શું છે? હવે છોકરાઓ આપણી પાસે જે મુદ્દો છે એ છે બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં, જેમાં આ બંને રકમ આપણે શું કરેલી? સંયોજન કરેલું. તો હવે છોકરાઓ આપણે એને શું કરવાનું છે? અહીંયા પાછું લખવાનું લાંબા ગાળાના ઉછીના નાણાં. અને એમાં છોકરાઓ એ શું આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું લખીએ? તો એક સેકન્ડ, રૂકો રૂકો રૂકો. એક સેકન્ડ. પહેલા તો લખાશે છોકરાઓ બિન ચાલુ દેવા, અને એની અંદર લખાશે એ લાંબા ગાળાના ઉછીના નાણાં. એમાં છોકરાઓ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં તમારા જે નવા ડિબેન્ચર છે એ તમે કેટલા ટકાના બનાવ્યા? નવા ડિબેન્ચર તમે 15% બનાવ્યા. ઓકે, એટલે તમે જે નવા ડિબેન્ચર આપશો એ કેટલા ટકાના આપશો છોકરાઓ? 15% ડિબેન્ચર આપશો, રાઈટ? એટલે તમારી પાસે 1,56,000 અને 65,000, 1,56,000 અને 65,000, આ બંનેનું તમારે શું કરવાનું છે? ટોટલ કરવાનું છે. 1,56,000 અને 65. એટલે તમારી પાસે અહીંયા આવશે 15%ના ડિબેન્ચર. કેટલા આવે છે? 2,21,000. બોલો, ડન આ વસ્તુ? ઓકે, ત્યાર પછી છોકરાઓ જાહેર થાપણ કેટલી આવશે? જાહેર થાપણ, તો છોકરાઓ તમારી પાસે જાહેર થાપણ 50 ને 70 બંનેનું ટોટલ કરીએ તો કેટલા આવે છોકરાઓ? 1,20,000. ત્યાર પછી અહીંયા ત્રીજો પોઈન્ટ શું આવશે?
ચાલુ દેવા. ચાલુ દેવામાં તમારી પાસે અહીંયા આવશે પહેલા તો વેપારી લેણા એ દેવા, વેપારી દેવા. હવે વેપારી દેવામાં શું આવશે છોકરાઓ? વેપારી દેવામાં શું આવશે? તો વેપારી દેવામાં તમારી પાસે આવશે 2 લાખના લેણદાર ને 1,50,000 બંને મળી જાય તો 3 લાખ ને 50,000 અને આ બંને મળી જાય તો છોકરાઓ કેટલા આવશે? 50,000 વત્તા 80,000 1,30,000. એટલે છોકરાઓ લેણદાર અને દેવી હુંડી 3,50,000 અને 1,30,000. ઓકે ડન. ચલો તો હવે તો ટોટલ થઈ જશે છોકરાઓ તો 16 લાખ પ્લસ 12 લાખ પ્લસ 17 લાખ 20,000 1,70 2,30 13,59,000 2,21 21 3,50 અને 1,30 કેટલા આવે છે છોકરાઓ? 71 લાખ રૂપિયા આવે છે. ઓકે 71 lakhs. ત્યાર પછી છોકરાઓ વિચારો કે તમારી પાસે બીજા નંબર પર શું આવે? તો બોલે સર મિલકત. એમાં આવશે છોકરાઓ પહેલી બિન ચાલુ મિલકત. અને બિન ચાલુ મિલકતમાં છોકરાઓ જો આપણી પાસે જે મુદ્દો છે એમાં આપણે જોઈએ તો કેટલા બિન ચાલુ મિલકતમાં કાયમી મિલકત આવે, એમાં દ્રશ્ય મિલકત આવશે તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર. ઓકે ઓકે ચાલો તો એમાં છોકરાઓ એ પોઈન્ટ આવશે તો કાયમી મિલકત. એમાં આવશે પહેલો પોઈન્ટ દ્રશ્ય મિલકત અને એમાં આવશે જમીન, મકાન અને યંત્રો. ઓકે જમીન, મકાન અને યંત્રો કેટલા છે છોકરાઓ? તો જમીન, મકાન બંનેને ટોટલ કરી લો. જો છોકરાઓ અહીંયા 12 લાખ છે, 6 લાખ છે એટલે કેટલા થશે? 18 લાખ અને 60 લાખ છે, 5 લાખ છે કેટલા થશે? 12 લાખ. ઓકે એટલે છોકરાઓ જમીન, મકાન કેટલા થઈ ગયા? 18 લાખ અને આ કેટલા થઈ ગયા? 12 લાખ. ત્યાર પછી છોકરાઓ રોકાણો કેટલા છે? તો 2 લાખ અને 1,50. તો 2 લાખ અને 1,50. ઓકે એટલે 2 લાખ આ અને 1,50 આ એટલે ઠીક છે. અહીંયા આવશે બી પોઈન્ટ આવશે બિન ચાલુ રોકાણ 3,50,000. ઓકે ચાલો ત્યાર પછી સી પોઈન્ટ છોકરાઓ એક આવશે કે અન્ય બિન ચાલુ મિલકત. ઓકે અન્ય બિન ચાલુ મિલકત આમાં છોકરાઓ શું આવશે? સંયોજન અથવા તો સમાવેશ. સમાવેશ છે તો સમાવેશ લખી દો કે સંયોજન ઉપલબ્ધ ખાતું. ઓકે સમાવેશ હોય તો સમાવેશ નામ લખી દેવાનું, એમાં કઈ વાંધો નહીં. કેટલો આવશે છોકરાઓ? 4 લાખ. 4 લાખ છોકરાઓ આ તમે હમણાં બનાવ્યું ને કે આ બંને જે અનામત છે એ આપણે વધારાની લીધેલી, એ લેવાની નહીં હતી, પરંતુ છોકરાઓ કાયદા મુજબ તો નથી લેવાની, પરંતુ તમને દાખલાના હવાલા મુજબ જે કીધેલી છે, જે સંયોજનની જે શરત છે એ શરત મુજબ તો તમારે લેવી પડશે, એટલે આપણે લઈએ છીએ 4 લાખ રૂપિયા. એટલે અહીંયા આપણે લખીએ છીએ 4 લાખ થયું. ત્યાર પછી છોકરાઓ બીજો પોઈન્ટ આવશે. શું આવશે? ચાલુ મિલકત. ઓકે ચાલુ મિલકતમાં છોકરાઓ જો તમારી પાસે કઈ કઈ મિલકત? જો ચાલુ મિલકતમાં છોકરાઓ સ્ટોક છે, દેવાદાર છે, રોકડ. તમારે બસ ખાલી ટોટલ જ કરવાનું. આ સ્ટોક અને આ સ્ટોક નું ટોટલ કેટલો થાય છે છોકરાઓ? જો આ સ્ટોક અને આ સ્ટોક ટોટલ
8 ને 6 કેટલા થયા 14. ઓકે, પછી 6 50 અને 5 50, 6 50 અને 5 50 કેટલા થઈ ગયા? બરાબર, એ રીતે. તો 8 + 6 14 થઈ ગયા. 6 50 અને 5 50 થઈ ગયા 1 લાખ, સોરી કેટલા થશે? 12 લાખ થશે. આ 4 50 અને 3 લાખ, તો 4 50 અને 3 લાખ બંને મળીને 7 50. ચાલો અહીંયા લખીએ છોકરાઓ, એ સ્ટોક કેટલા છે? બંને મળીને 14 લાખ. પછી છોકરાઓ બી, તમે ડાયરેક્ટ મેં લખી શકું છું દેવાદાર. ઓકે, તમે બી ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો, એવું કઈ વાંધો નથી. 12 લાખ, નહીં તો તમે લખો વેપારી દેવા, બરાબર, આવી રીતે લખી શકો. અને થોડુંક દૂર લઈ લઈએ. ચલો શું લખાય? તો વેપારી લેણા થઈ ગયું. ચાલો માલ સામગ્રી, અને પછી સી રોકડ અને બેંક. કેટલી આવશે રોકડ બેંક બંને મળીને? 750. ઓકે, ચાલો તો કેટલા આવશે? 18 લાખ, 12 લાખ, 350, 4 લાખ, 14 લાખ, 12 લાખ, 750. ઓકે, એક સેકન્ડ. ઓકે, 18 લાખ, 12 લાખ, 350, 4 લાખ, 14 લાખ, 12 લાખ અને 750. ઓકે, બરાબર છે. 71 lakhs રૂપીસ આવશે. ઓકે, બધું ઓકે છે. તો આ થઈ ગયા તમારા દાખલાનો ધી એન્ડ. જોઈ લો કે તમારી પાસે જે રકમ આવી છે, ઓકે, એ રકમ આધારે તમને જે દાખલો આપેલો છે તે આ છે. ઓકે, આ તમારા મૂડી દેવા બાજુ, અને પછી તમે થોડુંક આપણે ઉપર કરીએ તો આ મિલકત લેણા. ઓકે, આ પછી છોકરાઓ તમને કદાચ આમનોન પણ પૂછાઈ શકે, તો આમનોન પણ તમને આવડવી જોઈએ. ઓકે, આપણે બધું શીખેલા જ છે, બસ ખાલી તમે દાખલા જેટલા રિવિઝન કરાવો છો પેપરની અંદર એ વ્યવસ્થિત કરી લો. ઓકે, બાકી આપણે જે ચેપ્ટરની અંદર શીખેલા છે એ બધું વ્યવસ્થિત શીખી જાઓ 1 by 1. અને સમાવેશ સંયોજન સ્વરૂપનું પણ આવી શકે. આપણે જે કર્યું છે એ ખરીદી સ્વરૂપનું છે. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.